બાગાયત ખાતા તરફથી જૂના બગીચાઓના નવીનીકરણ માટે પણ સહાય આપવામાં આવતી હોય છે. આજે આપણે એના વિશે જાણીશું. માની લો કે મારા 15 થી 20 વર્ષ જૂના આંબા છે, લીંબુડી છે, એ લગભગ કોહડા અને આપણે વિસનગરમાં ઉદલપુર, પછી ખેરવા, બાસરિયા, અંબાસણ, આ બધો પટ્ટો જે ખરો કુંદરાસણ, મેવડ, એમાં બધા 2000ની સાલથી બધાએ વાવેતર કર્યું હશે અને પોકેટ છે. તો હાલમાં એ લોકોને ટકાવી રાખવા માટે સરકારે એવી યોજના લાવી છે કે લીંબુ અને આંબાના રોપામાં નવીનીકરણ, વાડીઓમાં લીંબુ અને આંબાની વાડીઓમાં નવીનીકરણ એટલે એવું નહીં કે નવું વાવેતર, પણ એને કટિંગ કરવાનું, ક્લીનિંગ કરવાનું અને એને સાફ સફાઈ કરવાની અને એના ફરીથી છોડમાં પુનરુત્થાન કરવા માટે આ યોજના લાવ્યા છે. એમાં બી અમે જે લીંબુમાં જે હાલ તો આપણે આંબાની વાડીઓ બહુ ઓછી છે, પણ લીંબુની વાડીઓ ખરી મહેસાણા જિલ્લામાં, એમાં અમે લગભગ 50,000 યુનિટ કોસ્ટ છે એની, અને એના યુનિટ કોસ્ટના 50% સબસિડી અમે આપીએ, એટલે 20,000 થી 25,000 રૂપિયા સબસિડી અમે ખેડૂતને આપીએ પ્રતિ હેક્ટરે. એમાં એવું હોય છે ખેડૂતને કે એનું કટિંગ કરવા માટે અમુક સાધન આવતા હોય છે, બ્રશ કટર બી આવતા હોય છે, અથવા તો હાથથી બી કરતા હોય છે, સી કટર આવતું હોય છે, તેનાથી કટિંગ કરતા હોય છે ઝાડ, જેથી કરીને શું વચ્ચે સૂર્યપ્રકાશ પૂરેપૂરો મળી રહે, ફરીથી એને ગ્રોથ થાય. જૂના થઈ ગયા હોય છે વાડીઓ 15 વર્ષ 20 વર્ષ, એના માટે છે. અને એ રીતે આંબામાં યુનિટ કોસ્ટ 80,000 નક્કી કરી છે, તો એના અમે 50%, એટલે એમાં 40,000 રૂપિયા છે. અને સેમ અનુસૂચિત જાતિનો ખેડૂત હોય તો એને 75%, પેલા જનરલ હોય તો 50%. આ બી મેન્ટેન કરવા માટેની યોજના છે. એવું નહીં કે ચલો ભાઈ વાવેતર કરી દીધું, પતી ગયું, હવે તમે પણ હું પણ, એવું નહીં. સરકારે એ બી ધ્યાન રાખી રહી છે કે ભાઈ આમના જૂના જે બગીચાઓ છે તો એમને એમાં કંઈક નવું કરવું છે, સુધારા કરવા છે. તેમાં 3 અલગ અલગ અમે ઘટક આપેલા છે. ગેપ ફિલિંગમાં 200 રોપા સુધી, માની લો અમુક એવા રોપા હોય ઘરડા થઈ ગયા હોય, ઉત્પાદન આપી ના શકતા હોય, વધારે રોગ આવી ગયો, ડાયબેક આવી ગયું, તો ખેડૂતો વિચારે કે ભાઈ મારા 50 રોપા રિપ્લેસ કરવા છે, તે 50 રોપા અંદર વાવે તો એમાં બી અમે સબસિડી આપી. આ યોજના 3 અલગ અલગ ઘટક છે. પહેલું મેં તમને કીધું કટિંગ પ્રુનિંગ, તે અમે બ્રશ કટરથી અથવા તો કોઈ વાક્ય થ્રુ બધું કરાવે કટિંગ પ્રુનિંગ, તો એના અમને ફોટા આપે અને વાઉચર આપે કે અમે આ રીતે કરાવ્યું છે, અને એના ફોટા અમે જોવા જઈએ છીએ. ફોટા આપે બાદ અહીંયા દરખાસ્ત મોકલે, ત્યારબાદ અધિકારી જોવા જાય, એની પહેલાં પણ જોવા જાય. પહેલાં પરિસ્થિતિ કેવી હતી એ જુઓ, ત્યારબાદ એનું જે પ્રુનિંગ થયા બાદ, જે કટિંગ કર્યા બાદ શું પરિસ્થિતિ છે એ બી જોવામાં આવે. બીજું મેં તમને કીધું ગેપ ફિલિંગ, પ્રતિ હેક્ટરે 200 રૂપિયા. અને ત્રીજું છે એમાં આપણે બોર્ડર પેસ્ટ આવે છે, કોપર ઓક્સીક્લોરાઇડ નામનું રસાયણ આવે છે. એનાથી શું છે ઉધઈ ના આવે, એના માટે ફળમાં બોર્ડર પેસ્ટનું મિશ્રણ કરીને આપતા હોય છે, જેથી કરીને બિનજરૂરી જે બેક્ટેરિયા હુમલો ના કરે ઝાડ ઉપર. એના માટે બોર્ડર પેસ્ટમાં બી અમે અલગથી 20,000 રૂપિયા. આ જે 40,000 અમે આપીએ છીએ એમાં બધું આવી ગયું. એટલે 3 ઘટક મેં તમને કીધા. એક પહેલું કીધું કટિંગ પ્રુનિંગ, એવા બી ખેડૂત હોય કે મારે પેલા 2 કરવાની, ખાલી કટિંગ પ્રુનિંગ કરવું છે, તો એનું બી અમે આપીએ, જે થતું હોય 20,000 રૂપિયા સુધી આપીએ. બીજું કે મારે કટિંગની જરૂર નહીં કે બોર્ડર પેસ્ટની જરૂર, મારે ખાલી રિપ્લેસ કરવાની, તો 200 રૂપિયા માની લો કે એને રિપ્લેસ કરે લીંબુના, તો એના પર બી અમે સબસિડી. એમાં કેટલી હોય? એમાં 20,000 આવે. ઓકે. 20,000 થી 25,000 ફિક્સ જ છે. ઓકે. આ 3માંથી કોઈ બી એક ઘટક એ કરી શકે, મલ્ટિપલ ચોઇસ આપી છે. ભાઈ આનું નવીનીકરણ એટલે શું? તો નવીનીકરણનું અમે વ્યાખ્યા કરી છે ખરામાં, એમાં 3 ઘટક મૂક્યા છે. એટલે અમને ખેડૂત તમારી પાસે આવો તો કે અમારે શું કરવું, તમે આના 3 ઘટકો વિશે વિસ્તૃત માહિતી આપી છે. તો તમે માની લો કે તમારા લીંબુના રોપા ગેપ ફિલિંગ કરવા છે, તો તમે આ રીતે કરી શકો. બીજું 2 ના કરવું હોય તો પેલો કે સાહેબ મારે ગેપ ફિલિંગ નથી કરવા, મારે ખાલી બોર્ડર પેસ્ટ કરવું, એના જેટલા બી રોપા હોય એક વાડીમાં 300-400, તમે ગેપ ફિલિંગ બોર્ડર પેસ્ટ કરી શકો છો. અને એનું જે ટ્રીટમેન્ટ આલવાની હોય કેમિકલી, એ કેમિકલી ટ્રીટમેન્ટ આવે, એના બિલ વાઉચર મૂકે, એના પર સબસિડી. અને ત્રીજું મેં તમને કીધું કટિંગ પ્રુનિંગ, જે પ્રાકૃતિક કરતા હોય, જે આ કેમિકલનું યુઝ ઓછો કરતા હોય, એ લોકો ટ્રીમિંગ કરે તો ટ્રીમિંગ કરી શકે, તો ટ્રીમિંગ ઉપર બી અમે આવી છે.